મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઈ કેબિનેટ બેઠક, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશન અનુસાર યોજાનારી મોક ડ્રીલ અંગે તમામ મંત્રીઓ, પ્રભારી સચિવોને સંબંધિત જિલ્લા પ્રશાસનનું માર્ગદર્શન કરી અને તે માટેની સમીક્ષા થઈ. મોક ડ્રીલને લઈ પ્રશાસનની સજ્જતા, મોક ડ્રીલ સંદર્ભે હાથ ધરાયેલ કામગીરીના રિવ્યૂ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા. આ સિવાય બ્લેકઆઉટ માટેની તૈયારી હેઠળ ઘરની બારીઓને જાડા કપડાં અથવા પૂંઠાથી ઢાંકવા, એલર્ટ દરમિયાન ઘરની અંદર અને બહારની લાઇટ બંધ રાખવી, બારી નજીક મોબાઈલ ફોન તેમજ પ્રકાશ ફેલાવતા ઉપકરણોનો ઉપયોગ ટાળવો જેવી બાબતો અંગે વિચારણા થઈ. કેબિનેટની આ બેઠકમાં સેના અને સુરક્ષા દળોએ સફળતાપૂર્વક પાર પાડેલા ઓપરેશન સિંદૂર માટે રાજ્ય વતી પીએમ મોદી અને સુરક્ષા દળોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા. બીજી તરફ પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇકને લઈ ગુજરાતમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.